જૂનાગઢમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયું, સાથે મહાશિવરાત્રિ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું। દેવાદિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિ મેળો દર વર્ષે યોજાય છે। ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા મિની કુંભ મેળો એટલે જૂનાગઢની ભવનાથ તળેટી ખાતે યોજાતો મહાશિવરાત્રિનો મેળો। આજ રોજ ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળો વિધિવત શરૂ થયો હતો। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું હતું। આજથી મેળો શરૂ થતાં ભાવિકોનો પ્રવાહ અવિરત ભવનાથ તરફ જઈ રહ્યો છે। અન્ન ક્ષેત્રોમાં હરિ હરિ હર ભોજનની હાકલો પડી રહી છે। આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવી પુણ્યનું ભાથું બાંધે છે। ભજન કીર્તન સાથે મેળાની આજથી રંગત જામી ઉઠશે। ભવનાથ મહાદેવની પૂજા અર્ચના સાધુ સંતો અને મહંતોએ કરી હતી અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો વિધિવત પ્રારંભ થયો છે। 5 દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે પ્રથમવાર ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરાયું છે। જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રિ મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરાયું છે। ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે। આ ભવ્ય ડમરૂ યાત્રા મેળાના પ્રથમ દિવસે એટલે કે 11મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગે ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે। યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે સુવિધા। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે 800 થી 850 ભાવિકોની ક્ષમતા ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। ભાવિકો માટે 2000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે તેમને 24/7 હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી। સંજય મર્દનિયા સાથે બ્યુરો રિપોર્ટ, વિનોદ મકવાણા, જૂનાગઢ।